રાહુલ ગાંધી 2025માં સિરિયસ થઈ જાય, દેશને તેમની જરૂર, બોલ્યા બ્રિજભૂષણ શરણસિંહ। ઉત્તર પ્રદેશના ગોડાથી ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણસિંહે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે। સિંહે કહ્યું છે કે તેમણે રાજકારણમાં સક્રિય રહેવું જોઈએ। આ ઉપરાંત સિંહે પૂર્વ પીએમ મનમોહન સિંહની સમાધિ પર થઈ રહેલી રાજનીતિ પર પણ પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું કે વિપક્ષ અને રાહુલ ગાંધીનું રાજકારણમાં સક્રિય રહેવું ખૂબ જ જરૂરી છે। તેઓએ એવા મુદ્દા ઉઠાવ્યા જેનાથી જનતાને ફાયદો થાય। પૂર્વ વડાપ્રધાન દિવંગત ડોક્ટર મનમોહન સિંહના સ્મારક વિવાદ પર ભાજપના નેતાએ કહ્યું કે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે અને જ્યારે સરકાર તેની મંજૂરી આપે છે અથવા વડાપ્રધાનનું વચન પોતે જ એક મંજૂરી છે અને ગૃહમંત્રીએ પણ મંજૂરી આપી દીધી છે, તો પછી આ લોકોએ રાજનીતિ ન કરવી જોઈએ। અને હું સતત જોઈ રહ્યો છું કે રાહુલ ગાંધીએ કોંગ્રેસ એવા મુદ્દા ઉઠાવ્યા છે જેની જનતાને કોઈ ચિંતા નથી। તેમણે જનતાને લગતા મુદ્દા ઉઠાવવા જોઈએ। ભાજપના નેતાએ કહ્યું કે શું તમને યાદ નથી કે તમે નરસિંહ રાવનું કેટલું અપમાન કર્યું છે? તમે ઈચ્છતા હતા કે તમારા પરિવાર સિવાય દિલ્હીમાં કોઈની સમાધિ ન બને। આવી હરકતો બંધ કરી દો। તેમણે આગળ કહ્યું કે ભગવાન કરે કે કોંગ્રેસ અને રાહુલ ગાંધી 2025માં થોડા ગંભીર બની જાય, કારણ કે દેશને તેમની જરૂર છે। તેમણે કહ્યું કે જ્યારે સરકારે તેને પહેલા જ મંજૂરી આપી દીધી છે અથવા જ્યારે વડાપ્રધાન અને ગૃહમંત્રીએ પોતાનું વચન આપ્યું છે અને તેને મંજૂરી આપી છે, ત્યારે આ લોકોને બીજું શું જોઈએ છે? ત્યારબાદ તેમણે રાજકારણ બંધ કરી દેવું જોઈએ। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।